મોટા મોટા માણસોએ પણ ના પાડેલી છે. ઇંગ્લેન્ડના ખ્યાતનામ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શો એ પોતાની નાટ્યકૃતિથી એટલા બધા વિશ્વવિખ્યાત હતા કે એમને નોબેલ પારિતોષિક મળેલું હતું. એક વખત એમના સન્માનની અંદર એમના બધા ચાહકોએ મિત્રોએ એક મોટા સમારંભનું આયોજન કર્યું અને પછી ત્યાંના રિવાજ પ્રમાણે બધી વાનગીઓ બનાવીને એ માંસયુક્ત બનાવી, એમ એટલે નોનવેજ બધી આઈટમ બધી બનાવી અને પછી જ્યારે આ આવ્યા છે બર્નાર્ડ શો એમને કીધું કે તમે આ જમો. ત્યારે એમણે કીધું કે આ શું છે? તો કે આ બધી વાનગી શેમાંથી બની? તો કે આમાંથી બની. ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો કે મારું પેટ કોઈ કબ્રસ્તાન નથી કે અહીંયા કને તમે મરેલા પશુ પક્ષીને દફનાવો છો. મરેલા પશુ પક્ષીને ક્યાં આપણે નાખી? કોઈ ડેડ બોડી હોય સબ એને ક્યાં નાખી? કબ્રસ્તાનમાં. તો આ બધા મરેલા પશુ પક્ષીઓને તમે લઈ આવ્યા ને મને કહો કે ખાવ, તો મારું પેટ શું તમને કબ્રસ્તાન લાગે છે? હે, એટલે મારા પેટની અંદર તો આ જાશે નહીં. અને આજીવન પોતે એ શુદ્ધ શાકાહારી હતા. અને જ્યોર્જ બર્નાર્ડ શો તો એમ કહેતા કે એનિમલ્સ આર માય ફ્રેન્ડ્સ, આઈ ડોન્ટ ઇટ માય ફ્રેન્ડ્સ. પશુ પક્ષી તો મારા મિત્રો છે, હું કે મારા મિત્રોને ખાઈ શકું? હે, એટલા માટે ક્યારે પણ આપણે પશુ હિંસા કરાય નહીં, માંસ ખવાય નહીં. અરે એમાંય વાલા ભક્તો, ભારતની અંદર તો ભગવાનના અવતારો થયા, એમાં પણ ભગવાને તો પશુ પક્ષીની યોનિમાં પણ અવતાર ધારણ કર્યા છે. અરે ભગવાન મત્સ્ય અવતાર ધારણ કરીને આવ્યા, વરાહ રૂપે આવ્યા, હયગ્રીવ ઘોડા રૂપે આવ્યા. આવી રીતે પશુના અવતારની અંદર પણ ભગવાન પધાર્યા છે. તો પછી ક્યારેય એને આપણે ખાઈ ન શકાય. મત્સ્ય અવતારમાં તો આપણે માછલાની પૂજા કરીએ છીએ. અરે ભૂંડની પૂજા થાય છે, ઘોડાની પૂજા થાય છે, તો એને કઈ રીતે ખાઈ શકાય? એટલે ના પાડે છે કે ન ખાવા જોઈએ. એમાંય દેવી દેવતાઓના વાહન તરીકે આપણે અહીંયા કને તો પશુ પક્ષી હોય, કોકનું ગરુડ વાહન છે, કોકનો મોર છે, કોકનો હંસ, કોકનો પાડો, કોઈનો ગાય, કોકનો બકરી, કોકનો બકરો, કોકનો કુકડો, કોકનો ઉંદર. આવી રીતે દેવી દેવતાઓના વાહન તરીકે પશુ પક્ષીઓને આપણે પૂજીએ છીએ, એક સન્માનની દ્રષ્ટિએ જોઈએ છીએ. તો એને ક્યારે આપણે ખાઈ ન શકાય, એ વસ્તુ પોસિબલ જ નથી. એટલે બહુ સાવધાન રહેવું જોઈએ. આજે ઘણી વખત માણસો ગેરસમજણથી, અજ્ઞાનથી અથવા તો ખોટા જ્ઞાનથી માંસ ભક્ષણ કરવા માટે પ્રેરાય છે. એક ઈંડું આવે, જોયું તમે ઈંડું? હા, તો ઘણી વખત માતા પિતા પોતાના બાળકોની તાકાત આપવા માટે, એને વિશેષ પ્રોટીન આપવા માટે થઈ અને બાળકોને ઈંડા ખવડાવતા હોય છે. તો એને પ્રશ્ન કરજો કે કોણે કીધું કે ઈંડું ખાવાથી તાકાત આવે? એમ એ ખાલી એમ જ અફવા વાયકા ચાલે છે, બરોબર. અને ઘણા તો ઈંડાને પાછું વેજીટેરિયન ગણાવ્યો, એ કે ઈંડું છે ને એ તો વેજીટેરિયન છે, એમ એની અંદર તો કાંઈ જીવ કે કાંઈ છે નહીં. પણ એ સાબિત થયેલું છે લેબોરેટરીની અંદર. યુનિવર્સિટી ઓફ મિશિગન એની અંદર કહેલું છે વૈજ્ઞાનિકોએ કે ઈંડું ગમે એ અવસ્થામાં હોય, સેવાયેલું હોય અથવા તો સેવાયેલું ન હોય, કાચું હોય, પણ ઈંડું ક્યારે નિર્જીવ હોતું નથી. ઈંડાની અંદર હર હંમેશા જીવ રહેલો છે. એનો શ્વાસોશ્વાસ, પછી ચયાપચય વગેરે લક્ષણો તમામ ઈંડાની અંદર જણાય છે. એટલે ફળ્યા વિનાના ઈંડાની સપાટી પરની હલચલને પોલીગ્રાફ ઉપર માપી વૈજ્ઞાનિકોએ આ વસ્તુને સત્ય સાબિત કરી છે કે તાજું ઈંડું અને કે મરઘીએ કે કોઈને પણ મૂક્યું તો એની અંદર પણ જીવ રહેલો જ છે. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાબિત થયેલું છે. એટલા માટે ક્યારે આપણે ખોટી માન્યતા મનમાં ફિટ ન કરવી કે ઈંડું તો શાકાહાર છે. એમ શાકાહાર નથી, એ માંસાહાર જ છે. કારણ કે એ એક કોઈ પણ પશુ કે પક્ષી જે કોઈ આપે છે એનો એક અંગ છે, એને એ માંસ જ કહેવાય. એ ક્યારે પણ શાકાહાર હોઈ ન શકે. તો પછી બીજા કેટલા હોય ને વધારે બુદ્ધિશાળી, એ પાછા પ્રશ્ન કરે કે તમે ઈંડાને જેમ માંસાહાર કરો છો તો એમ દૂધ છે એ પણ ગાય કે બકરીના જ એક અંગમાંથી જ નીકળતું છે, તો એ પણ શું છે? માંસ જ છે. ગાયના દૂધને પણ આપણે શાકાહાર ગણાવી શકીએ નહીં, એવી પોતાની ખોપડી વાપરે. એમ તો એને કહેવાય ભાઈ, ગાય કે મતલબ કે મરઘી પોતાનું ઈંડું આપે છે ને ગાય દૂધ આપે છે. તો તમે એને જઈને પૂછ્યા કરજો. એક વખત શું થયું, રવિશંકર મહારાજ પાસે કોઈકે આવીને પ્રશ્ન કર્યો એ કે તમે ઈંડાને ખાવાની શા માટે ના પાડો છો? એમ આટલો બધો આગ્રહ કરી અને તમે ઈંડાને ખાવાની ના પાડો છો, તો શા માટે ના પાડો છો? એમ
ત્યારે રવિશંકર મહારાજે કીધું કે ભાઈ તો મને શું કરવા પ્રશ્ન કરે, તો મરઘીને જ પૂછી આવ ને એમ કે તું ઈંડું મૂકે છે તો તારું ઈંડું હું ખાઉં કે ન ખાઉં, તને મરઘી જવાબ આપશે. એમ તમે કલ્પના કરો, કોઈ પણ માં પોતાના બચ્ચાને ખાવાની હા પાડશે? મરઘીને આપણે કદાચ પૂછા કરી, કલ્પના કરો તો મરઘી ક્યારે કહેશે કે ના વાંધો નહીં તમે મારું ઈંડું ખાવ? કહેશે નહીં કે. પણ ગાય છે ને એ તો મનુષ્યને પોષણ માટે જ એ દૂધ આપે છે. ગાયના દૂધને શાકાહાર શાસ્ત્રોએ ગણાવેલું છે અને બધી રીતે તમે જોશો ને તો એક શાકાહારનું જ પ્રતીક છે. ઈંડું છે ને એ વાસનાનું પ્રતીક કહેવાય અને દૂધ છે ને એ વાત્સલ્યનું પ્રતીક છે. દૂધ છે એ ગાય પોતાના વછડાને અને મનુષ્યોના પોષણ માટે આપે છે, જ્યારે મરઘી ઈંડું માણસોને ખાવા માટે નથી આપતી, એ તો પોતાના બચ્ચાને જન્મ આપે છે. તો એનું ભક્ષણ એ ક્યારેય યોગ્ય કહેવાય